80 લાખ રૂપિયાના પતંગોનું કલેક્શન. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોની એવી કરામત જોવા મળી છે કે તમે વિશ્વાસ નહીં કરી શકો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આ વખતે ગોપાલભાઈ પટેલ નામના આ પતંગબાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેમની પાસે રૂપિયા 80 લાખના પતંગોનું કલેક્શન છે. તેમણે પેરાશૂટ નાયલોન મટીરિયલમાંથી ડોલ્ફિન, ટાઈગરફિશ અને સ્ટિંગરે જેવા અદ્ભુત પતંગો તૈયાર કર્યા છે. નવાઈની વાત એ છે કે એક પતંગ બનાવતા 1.5 મહિનો લાગે છે અને 200 મીટર જેટલું કાપડ વપરાય છે. આ પતંગોત્સવમાં મુંબઈથી આવેલા આઈ સર્જન ડોક્ટર નમ્રતા જોશી પણ અમેરિકાના ખાસ પતંગો સાથે અહીં પહોંચ્યા છે, જેમને અમદાવાદનું ઊંધિયું અને અહીંની પતંગબાજી અત્યંત પ્રિય છે. મણિનગરના તુષાર ગજ્જરે તો આકાશમાં નાસાના સ્પેસ શટલ આકારના પતંગો ચગાવીને વિજ્ઞાન અને કલાનો સંગમ રચ્યો છે. આકાશમાં લહેરાતા આ લાખોની કિંમતના પતંગો તમને કેવા લાગ્યા? શું પતંગો પાછળ આટલો ખર્ચ તમે કરો ખરા? આજે છેલ્લા 25 વર્ષથી હું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ થઈ રહ્યો છું. મારી પાસે જે પતંગો છે એમાં ટાઈગર છે, મેક્સી રે છે, પછી માનતા રે છે, અલગ અલગ વિશિષ્ટ પ્રકારના એનિમલ શેપમાં અને બર્ડ શેપમાં પણ પતંગો બનાવેલા છે. લગભગ મારી પાસે આજે 25 વર્ષથી જે કલેક્શન છે એની ઇન્ટરનેશનલ વેલ્યુ ગણે તો 80-90 લાખ રૂપિયા થતી હશે. બધી જ જાયન્ટ ડિઝાઇન, બધી જ મોટી ડિઝાઇનો, જેમ રિંગ કાઇટ છે એ 55 ફૂટ ડાયામીટરની છે. એવી મારી પાસે 3 રિંગ કાઇટો છે જે ખુશ્બુ ગુજરાતની એડમાં અમિતાભ બચ્ચન સાહેબે પણ ઉડાડેલી છે.